જય માતાજી આજના એક નવા બ્લોગનું સ્વાગત છે મિત્રો. આપણે ઉપર જઈ રહ્યા છીએ તો જોઈ લે આપણાથી આટલાથી આખો સાટાવાળું ખેતર આપણે જઈએ કૂવા ઉપર, કારણ કે કૂવા પર ગાય અને પાણી બેસતી બીજું કોઈ નહીં એટલે આપણે ધ્યાન રાખવા જવાનું છે. હાલ તો આપણે જઈએ આપણો ઓબા પર જગ્યા જાય નહીં, મોર ફૂટે છે ખાલી માપના તો મમ્મી તો લઈને બતાવીએ. બકરા બાળપણમાં રૂપિયા વાપરતા ને એ જ અત્યારે હું વાપરું છું. પછી સગજાન થાય તો બસ તો કે હવે લઈએ ને મેમ પણ યાદ ને કાંઈ દે તો તમે ઓબાનો મૂડ બતાવી દઈએ. જોઈ લે મિત્રો, હા રે આ કેરી રહી એવડી તો મોટી થઈ એટલે આપણે તમને આપશું એટલે પછી તમે આપણા કૂવા પર. હા તો મિત્રો તમને એક ખાસ વાત કરું કે તમારા લોકોને દ્વારકા જવું હોય અને જવાની ઈચ્છા હોય તો ખાલી એક ફળ આ પાવતી જોઈ લ્યો કે જવા જેવું છે કે નથી. 15 તારીખે ઉપડવાની છે બસ, લશ્કરી કરી છે. આપણે બુંદી દ્વારકા જવાનું આયોજન કરી છે તો ખાલી એક ફળ આ પાવતી જોઈ લ્યો. પછી તમે કહો ભાડું બધું ખાવા પીવાનું, બપોરનું, રાતનું, નાસ્તા પાણી બધું એટલે જોવાનું ના ભૂલતા. અને અહીંયા આપણે થોડુંક કોમ બોમ પાલી જઈએ એ પહેલાં આપણા કૂવાનો લોંગ જોઈ લો તમે, સરસ મજાનો વ્યૂ. કારણ કે પછી આપણે ત્યાં તો બ્લોક નહોતા મેકતા, ચોટીલા જતા, બધા જતા, પાવાગઢ જતા, પણ ત્યાં દ્વારકા જવું હોય તો આ પાવતી ત્યાં જોઈ લ્યો, પહોંચી લ્યો શું શું હંગાતું લઈ જવાનું છે. મિત્રો આપણે કોમ બોમ તો પાલી ગયા और 9 વાગવા આવ્યા છીએ. અહીંયા અમે દાદા બકરા આવી જાય છે પણ આપણે કૂવા પર આજે કોઈ આવી નથી કે વધુ નહીં ચાલને નાખી દીધી છે કોમ બોમ પાલી. પછી મિત્રો આપણે કૂવા પરથી ઘેરાઈને તને આપણું ઘર બતાવી દઈએ. મિત્ર કોમેન્ટ હતી એટલે કે તારું ઘર બતાવો. આટલેથી એન્ટ્રી થાય છે. જા ભાઈ આપણું કાકાનું ઘર ચાલતી દેખો પહેલાં દેખો તમને બતાવી દઈએ. આ ગાડી 2 ઘર છે, આ કાકાનું ઘર અને આ આપણું ઘર, આ રૂમ તો તમને બતાવી દઈએ. તો પેલો રૂમ કાકાનો આખો આગળનો અને બીજો રૂમ બતાવી દઈએ તમને. આ 2 રૂમ એ પાછળ એક દરવાજો લગાવો તો લગાવીએ કે પણ નહીં લગાવતા હોય તું મારા પાસે પાછો આવું સમજા. એ ગેટ નાખવો હોય તો નાખીએ કાંઈ. અને હવે બીજો દરવાજો અને આ રહ્યું આપણું ઘર. આ પેલો રૂમ તેઓ ગવન ઠીલ્યો પર બેસી આપણે ગવન ઠીલ્યો બાય નથી પણ આપણે શું કહેવાય અંદર મોડી દીધું કારણ કે બાયની જગ્યા રોકાતી એટલા માટે. અને સોપાર અને આ રૂમ જે પપ્પા આપણે ઘંટી ચાલુ કર્યું છે આ રૂમ છે ઘંટી લો. બાય કરતા બતાવી દઈએ બાય જત્યા વાંક જત્યા અને દેખી લો બાયથી આટલાથી લો. અને આ મમ્મીનો, પપ્પાનો, માસીનો, દાદાનો, દાદીનો, પપ્પા આ એના ફોટા. તો મિત્રો આપણો ઘરનો આખો વિડીયો તમને બતાવી દીધો. તો રિસ્ક ના કરતા વિડીયો પૂરો જોઈએ. આપણે જમવા બી છે એટલે આપણે ખાવા તો બે જશે. ડબ્બામાં બનાવી છે ચણાનું શાક, રોટલી અને ખાલી નોણીએ હું નોણી આવેલો તે નહીં કા અમે ત્યાં નહીં બાકી તો હું તો ખાવી જેટલું બધું નહીં તા ખાંડ આવેલી. હા તો આપણે હવે જમી લઈએ પછી તમે જમીન આપણે ખાવાનું ખાઈ લીધું. હવે આ બધું અડધું મેઠ 2 ભર ખાવ ના મેઠ નાખી દેવા થોડું. અમે કૂવા પર આવી ગયા હતા પછી અને બાબુ તો શું ટીકર જો ટીકડીએ પાડીશ ટીકડીએ એ કણું કાપા એ સાલું પર શું બેનવાજી. હા સાલું પર શું બેનવાજી આપણે કૂવા પર આવી જાય પાછો લે તું વિડીયો તારે હું પાડું લે આ રીતે હું કરાવું પછી હું કરી હા પૈસા એક જ દબાઈ નહીં પાવું.
ગંદી રીતે કર્યું ઉધર છે આવી જાય પેલા રોઈ ગયો મોટું બોલા બોલ બોલ હેડે તા કુવરાન છે ઘેરાન છે તાં ઘેરથી નીકળે તો ફટાફટ કુવા આવે છે કઈ ઓ ચાલે તો પપ્પા આવે એટલી વાર જઈ આવો નહીં આપણે ઘેરાઈ કુવા પડે અચાનક ઉધરો સાલ થઈ રોઈ બેઠા બેઠા બહુ નાનું હતું એક કાકો આવ્યા છે વળી પાણી પી પછી અંદર કોઈ નાખ્યું કોઈ જ્યારે એ ગોગળાને બળતો નહીં એવું લાગે છે કચરા ઉધરો મટું ને કચરા ચાલતો એવું થાય નાખી કાઢ્યું હું થયું ફોન આપણી કચરા ગઈએ પછી તમને મળે ચાલવા પાડે ચાલવા ગયા આપણે કમ્પ્લીટ હમ ઉઠી છે પણ અડધને ખોદ દે એની થાકી કરી તાને થોડીક રાહત મળી છે તો વધની મટી જતા સારું પણ શરદી રબી થઈ જશે તો આપણે બ્લોકને એન્ડ લે કાલે મળીએ નવા બ્લોગ સાથે તો આપણા બ્લોગ નવા હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીએ